આપણે આજનો દિવસ 10 વાગ્યાનો ચાલુ થયો છે અને હવે બહાર નીકળ્યા છીએ, જાય છે નીલકંઠ. ઉપર જવું, ભાઈની તબિયત થોડીક ઓછી થઈ ગઈ છે એટલે હવે નીલકંઠ જઈ આવશું આજે. પછી આપણે કાલે હવે ટ્રેન છે એટલે કાલે નીકળી જશું. ગાડી ગોતીને આપણે જાય છે નીલકંઠ. જો આપણી પલટન આવી ગઈ છે. જો આપણે છે ને જાય છીએ નીલકંઠ. દેખાય છે પાર્થભાઈ અમને? દેખાવજો ને બરોબર. દેખાતા દેખાય છે, તમે દેખાવ. હવે જાય છે નીલકંઠ. અમે બધા સુમોમાં બેસી ગયા છીએ અને હવે નીલકંઠ ભાઈ લઈ જાય છે આપણને. ઉપરના વ્યૂ જોઈએ બરોબર. 4-5 કલાકનું કહે છે, 4-5 કલાકની ટ્રીપ છે. ત્યાં 1-1.5 કલાક આપણને આપશે ને બાકી રસ્તામાં જે ટ્રાફિક હોય એ બધું લાગશે. હવે જો આગળ આપણી પલટન બેઠી ગઈ છે. જો આપણે છે ને પાછા આપણે કાલે જ્યાં રાફ્ટિંગ માટે જતા હતા ને એ કાલવાળો રસ્તો આપણે પાછો આવી ગયો છે. હવે આપણે રાફ્ટિંગની પાછી મજા આવશે. જો સામે બસ આવે છે, લોકલ બસ, ઉત્તરાખંડ પરિવહન નિગમ. જો કાલે છે ને આપણે અહીંથી આવતા જો અહીંયા રેપિડ આવ્યા હતા ને, અહીંયા ઉતર કેટલા કાલે કેટલા ઓલો કેવો મોસ્ટ ડાઈ મારતો હતો. આપણે વિડીયો ન જોયો? આમને રાઉન્ડ મારીને એવી રીતના ડાઈ મારતો હતો. લોકોને આવડતું હોય ને તો આ રીતે નથી ચાલતું. ચોટી વાલા અમારે આવે તેમ થાય કે ફરતા કેલોટિંગ વાળા છે એટલે મસૂરી ને નૈનીતાલ જેવું છે આ બાજુ. તો જેમ થાય ને કે ફરવાનું એ જો હા કટ કટ આપે કટ જ આવે છે. આપણો સાઈડે મારે यहाँ से तेरे को क्या भिजवानी है गुजरात में? જાય પાણી જતું पूरी હા પાસ અમે તો કેવું બધું મસ્ત જ છે. આમ કોઈ કયું જવાનું છે કઈ આ બધું ઓમ જોયું ડ્રોન માંથી જોયું તો હવે આપણે ગાડીમાંથી ઉતરી ગયા છીએ. કિલોમીટર 1.5 કિલોમીટર જેટલું હાલીને જવાનું છે. મસ્ત પહાડો ઉપર પહોંચી ગયા છીએ. આપણે આવી ગયા છીએ નીલકંઠ મહાદેવ મંદિર ઉપર. જો અંદર દર્શન કરવા ગયા છે બધાય અને હું અહીંયા બહાર બેઠો છું. જો અહીંયાથી નીલકંઠ મહાદેવ મંદિર દેખાય છે. અહીંયાથી આ નીલકંઠ મહાદેવ મંદિર પાસે એક ગામ આવેલું છે પહાડ ઉપર. જો એનો રસ્તો છે, મસ્ત રસ્તો છે. બેટરી થોડીક ડાઉન થઈ ગઈ છે બ્લોગરની. થોડીક તબિયત બગડી છે. હવે આગળ છે ને દવા બવા કંઈક લઈ પછી નીચે ઉતરી જઈએ. આ જો પહાડોની ખેતી છે. જો પહાડોની અંદર બધી ખેતી કરી છે સ્ટેપ બાય સ્ટેપ. ઉપર આખું ગામ છે, સામે થોડાક મકાન છે.
ફોટો આઈ કાર્ડ વાળા બધા રેજી ઉપર ઊભી રહેજી. ક્યાં વાંદરા દેખે છે ને દેખતી હા વાંદરો જ છે નાનો વાંદરો જ છે એરિયો રેડ કલરનો હાઈલો જાય આટા પાડું પણ સાયકલ ટ્રેલ છે. સાયકલની ટ્રેલ જ છે. બધા સાયકલ જ આપતા છાટા ફરતા હતા લગાવેલી છે લગાવવું છે લગાવીએ ને સાદી કિસાનો ઓમ જ મારતા હતા જલ્દી નીકળો સીટ્યું કાનમાં આવ સીધું દેતા હતા દર્શન નતા જો આ ઓલા હતા અંજીર હતા પાછળ જો અંજીર હતા અંજીર આ તો રિયલ વાળા અંજીર જ હતા.
ફ્રેશ થઈ ગયા છીએ બધા, અને એક ગ્રુપ નીકળી ગયું છે થોડીક વાર પહેલા ચક્કર મારવા માટે, અને અમે જઈએ છીએ અત્યારે બાલાજી મંદિર. બરોબર, ત્યાં જઈને જોઈએ હવે કેવું છે તિરુમલા તિરુપતિ દેવસ્થાન, કે આપણે એક વખત તો જવું છે. અહીંયાનું જોઈ લઈએ. ફાઇનલી આપણે આવી ગયા છીએ તિરુમલા તિરુપતિ દેવસ્થાનમ ઋષિકેશમાં, અને જઈએ અંદર. અત્યારે ફૂલ ટ્રાફિક છે કેમ કે પબ્લિક હવે બધી પાછું વળવામાં છે. તો ચાલો એન્ટર થઈએ આપણે. કોઈ છે નહીં એવું લાગે છે કેમ કે શૂઝ અહીંયા રાખવાના છે, પણ શૂઝ કોઈ રાખ્યા નથી. નહીં, અહીંયા જ લખ્યું છે તો ખરી અહીંયા. જો આપણે છે ને મંદિરે જઈ એવા છીએ અત્યારે. અંદર કેમેરો શૂટિંગ અવેલેબલ નહોતું એટલે આપણે પ્રસાદ લઈ એવા છીએ ભગવાનનો. મસ્ત પ્રસાદ છે ગરમા ગરમ. આપણે ગયા એટલે મંદિર ખુલ્લું છે તરત જ. અત્યારે મંદિરનો એન્ટ્રી ગેટ છે. બહુ મસ્ત મંદિર હતું, બહુ મજા આવી. હવે એક આગળથી એવો એક ગેટ છે, એ જોઈએ શેના માટેનો ગેટ છે ને. જો આપણે છે ને આવ્યા હતા અત્યારે બીજા મંદિરે. એકચ્યુઅલમાં એવું છે જે પહેલાં હતું ને એ વેંકટેશ્વર સ્વામી એટલે વિષ્ણુ ભગવાનનું હતું, અને આ છે ને ચંદ્રમૌળેશ્વર સ્વામી એટલે કે શંકર ભગવાનનું મંદિર હતું. હવે મંદિરે દર્શન કરીને છે ને હવે આપણે પાછું જઈએ છીએ માર્કેટમાં. બરોબર, બહુ મસ્ત મંદિર હતું. હવે આની આપણી આમ અલગ જ વાઇબ આવતી હતી અહીંયા તો. એટલે અત્યાર સુધીમાં આપણે નોર્થ ઇન્ડિયાનું કરતા આખું સાઉથ ઇન્ડિયાનું કલ્ચર અહીંયા જોવા મળ્યું આપણને. હવે જઈએ આપણે આગળ માર્કેટમાં. જો અમે જઈએ છીએ અત્યારે માર્કેટમાં, ટ્રાય કરીએ છીએ શોપિંગ થઈ જાય એવું કાંઈક તો. બરાબર, હવે એક છે ને ઉત્તરાખંડ ઋષિકેશ હરિદ્વારની છે ને તમને એક વાત કરવાની રહી ગઈ. આપણે છે ને ત્યાં બધાય વ્હાઇટ નંબર પ્લેટ ને યલો નંબર પ્લેટ જોયું હોય. અહીંયા છે ને બ્લેક નંબર પ્લેટ બહુ જોવા મળે છે. હવે બ્લેક નંબર પ્લેટનું છે ને ફેક્ટ એવું છે કે એનો મતલબ એવો થાય કે ગાડી છે ને એ રેન્ટલ છે અને એમાં ડ્રાઈવર સાથે નથી આવતો. એવી ગાડીઓનું પાસિંગ હોય ને બ્લેક નંબર પ્લેટમાં થાય. બરાબર, જો હમણાં આવે ને તો હું તમને બતાવું એકાદી બ્લેક નંબર પ્લેટવાળી ગાડી. કેમ કે અહીંયા છે ને સ્કૂટી રેન્ટલ, બાઇક રેન્ટલ એવું બધું બહુ હોય, એ આપણે જ ચલાવવાની હોય. એટલે એ છે ને કોઈ એમાં ડ્રાઈવર સાથે ન આવે, એટલે એ આપણે ચલાવવા માટે જ હોય. અને એવી ગાડીમાં છે ને બ્લેક નંબર પ્લેટનું પાસિંગ હોય, એટલે એ કોઈ બી જોવે ને એટલે એ ખબર પડી જાય કે આ છે ને રેન્ટલ ગાડી છે. શું થયું? અંદર જાય છે શોપિંગ માટે. હું અહીંયા બેઠો, તમે જોઈ આવો. જો હવે આરતીનો સમય પૂરો થઈ ગયો છે ને એટલે હવે બધા નીકળે છે, અને હવે થોડીક વાર પછી છે ને હવે અહીંયા માર્કેટ નાસ્તાની ને એવી ચાલુ થાય ને પછી 10 વાગે બંધ થઈ જશે. હવે છે ને આપણે માર્કેટમાંથી ચાલતા ચાલતા પાછા આવ્યા છીએ આપણે ભરત મંદિર પાસે, અને હવે જઈ આવીએ ભરત મંદિરમાં અંદર. બતાવીએ અંદરનું મંદિર કેવું છે. આ છે ભરત મંદિર, બહુ મસ્ત ગેટ બનાવ્યો છે. આ છે ભરત મંદિરની અંદર આવ્યા છીએ આપણે. મસ્ત મંદિર છે. જો આ અંદરની એન્ટ્રી છે. જો અમે ભરત મંદિરના મ્યુઝિયમમાં આવ્યા છીએ, બહુ મસ્ત છે. અહીંયા આખી હિસ્ટ્રી બધી બતાવેલી છે મંદિરની. થોડુંક એવું શૂટ લઈ લઈએ આપણે, કેમ કે અહીંયા રિસ્ટ્રિક્ટેડ છે કેમેરા. અહીંયા તો નથી પણ મંદિરમાં છે એટલે મંદિરનું કાંઈ બતાવ્યું નથી. અત્યારે આ જુઓ, બહુ સરસ ભરત મંદિર છે. અંદરથી ફોટોગ્રાફી નથી થતી એટલે વિડીયો નથી ઉતાર્યો, પણ બહારથી બહુ મસ્ત મંદિર છે. બહુ ચોખ્ખાઈ છે ઘણી, અને બહુ શાંતિવાળું છે, અને બધું વેલ મેન્ટેન છે. મ્યુઝિયમ છે, એમાં હિસ્ટ્રી છે બધી. અને અહીંયા જો આ ઝાડ છે ને, આમાં વડલો, પીપળો અને બીલીપત્ર ત્રણેય ભેગા ઝાડ છે. જે આમાં ફોટામાં નહીં બતાવે વિડીયોમાં, પણ જો આ વડલો છે, અને અહીંયા ઉપર છે ને આ પીપળો છે, અને નીચે બીલીપત્ર છે. આખી હિસ્ટ્રી લખી છે અહીંયા બારે.
કે શું છે મંદિરનો ઇતિહાસ અને આગળ બધું શું હતું જૂનું બધું લખ્યું છે. જો સામે છે ને એ પહાડી ઉપરના બધા બતાવે છે. આ બધું છે ને એ પહાડની ઉપરની લાઇટ્સ છે બધી. અહીંયા છે ને એક મસ્ત શ્લોક આખો બધા લખેલો છે. સ્કંદ પુરાણમાંથી લીધેલો એક શ્લોક છે ને એમાં લખ્યું છે ઋષિકેશનું નામ કેવી રીતે પડ્યું છે બધા શ્લોક લખેલા છે. અને બોલો શું તમે જોઈએ જાણીએ એવા? બહુ બધું જાણી આવ્યા છીએ, તમને ફોટો પાડીને આગળ બતાવી દઈએ એટલે અમારાથી કઈ બોલવામાં ભૂલ ન થાય. તમને આગળ સ્ટોપ કરીને તમે વાંચી લેજો. સ્કંદ પુરાણની અંદર આ મંદિરનો ઉલ્લેખ છે અને આની 108 પરિક્રમા કરીએ ને તો એનું પુણ્ય આપણને બદ્રીનારાયણના પૂર્ણ દર્શનનું પુણ્ય પ્રાપ્ત થાય. પણ એ કે દિવસે 108 પરિક્રમા કે વસંત પંચમીના દિવસે, વસંત પંચમી જ છે કદાચ તો. હમણાં આપણે ઓલા ભાઈ મળ્યા હતા એ કહેતા હતા ને હા 100. બસ એ કહેતા હતા ને એ જ રીતના કે અહીં 108 પરિક્રમાનું મહત્વ છે અને આપણી બધી મનોકામના પૂરી થાય અને બદ્રી વિશાલના દર્શન કરવાનું જેટલો લાભ જેટલું પુણ્ય મળે ને એના દર્શન કરવા. બદ્રી વિશાલ એટલે બદ્રીનાથ. બદ્રીનાથ, હા બદ્રીનાથના જેટલું દર્શન કરવાથી પુણ્ય મળે ને એટલું જ અહીંયા દર્શન કરવાથી પુણ્ય મળે એવું લખેલું છે આમાં. અને બધાય પુરાણોની અંદર આનો ઉલ્લેખ છે આ મંદિરનો. જો અત્યારે ચંદ્રદેવ બિરાજી ગયા છે ભરતજીના મંદિરની ઉપર. ભરતજી એટલે જે દશરથ રાજાના ભરત હતા ને એ નથી. અહીંયા ભરતનો મતલબ થાય છે વિષ્ણુ ભગવાન. એવું સ્પષ્ટપણે લખેલું છે કે આ મંદિર વિષ્ણુજી માટે છે, ભરતજી માટે નથી. વિષ્ણુજીએ જેમ કીધું હતું કે હું ભરત નામથી ઓળખાય છે એવું સ્કંદ પુરાણમાં લખેલું છે. હાલો બતાવીએ. હાલો. કયો લખ્યું 108 અક્ષય તૃતીયા એટલે આપણી અખાત્રીજ આપણી સગાઈ હતી ને ત્યારે अक्षय तृतीया के दिन 108 परिक्रमा करेगा, भरत जी के चरणों के दर्शन करेगा. તો માર્કેટમાં જાય છીએ આપણે અને આ ઋષિકેશની માર્કેટ જોઈએ આપણે છેલ્લી વાર નાઇટમાં. લાઇટિંગ ને બધું છે બરોબર. આપણે છે ને ભરત મંદિરે ગયા હતા ને તો ભરત મંદિરે ત્યાં સિક્યોરિટી ગાર્ડ મળી ગયા આપણને. બહુ મસ્ત એવી સ્ટોરી કીધી, બધી હિસ્ટ્રી કીધી છે મંદિર વિશે અને આખા બધા ઉપર બધી બદ્રીનાથનું કેદારનાથની હિસ્ટ્રી કીધી. મને નહોતી ખબર એવી બધી હિસ્ટ્રી કીધી એમને. એવું કીધું કે બદ્રીનાથ છે ને તેલ અહીંયાથી ભગવાનને ધરેલું તેલ અહીંયા મોકલવામાં આવે અને એ પછી 6 મહિના જ્યારે મંદિર બંધ હોય ને ત્યારે એ તેલ ત્યાં હોય અને એનાથી ધૂપ ચાલુ હોય. અને અહીંયા ભગવાનના જ્યારે અહીંયા છે ને ચરણો બતાવે ને ત્યાર પછી છે ને એવું બદ્રીનાથ કેદારનાથના કપાટ ખુલે એવું કહેતા હતા. હવે હિસ્ટ્રી શું છે બધું આપણે સર્ચ કરી લેશું. અત્યારે અહીંયા એવું કીધું છે કે આ મંદિરનું બહુ એટલે બહુ મહત્વ છે. જો આપણે જાય છીએ, જો અત્યારે એ જ ડિસ્કશન હાલે છે. કેદારનાથ શિવલિંગ અમને અત્યારે જાણવા મળ્યું કેદારનાથ છે એ શિવલિંગ નથી, એ કાંઈક બીજું જ છે. સર્ચ કરજો જો તમને મળે તો. પશુપતિનાથ અને કેદારનાથ એ બંને કોઓર્ડિનેટ છે ક્યારે. આમ ત્રિવેણી ઘાટ જવાશે, ત્યાં જવું છે ને તો ઘાટ જ જવા છે. આપણે છે ને નવી જગ્યાએ ઢોસો ટ્રાય કર્યો ને અત્યારે આવ્યા છીએ બર્ગર ખાવા માટે. જો ભાઈ છે ને ફ્રાઈડ બર્ગર બનાવે છે, બંને છે ને ફ્રાય કરી અને ટીકી બધું હેન્ડમેડ છે. જો બનાવે છે આપણું બર્ગર. જોતા તો સારું લાગે છે. હવે આ વસ્તુ ટ્રાય કરીએ. ચીઝ નાખ્યું છે પનીર વાળું એ આપણું નથી. ભાઈની સ્પીડ જો ટિક્કી અને બન છે ને એ બે લાઈવ છે ને ફ્રાય કરીને પછી કરે છે. ટિક્કી અહીંયા હાથે જ બનાવે છે
લાવો જો બતાવું તમને, જો ટિક્કી છે ને, જો ટિક્કીના બોલ્સ બનાવેલા પડ્યા છે અંદર, ગોળ ગોળ છે ને, વ્હાઈટ વ્હાઈટ છે ને ઈ. જો આવું છે. હવે આવે પછી ટ્રાય કરીને કહું તમને. જો આ આપણું બર્ગર બને છે, ડબલ પેટી વાળા. કિશન કટ કરાવો. બોलिए भैया પનીર નાખ્યું છે હવે આપણે. પનીર કરતાં ટોફુ મને વધારે લાગે છે. હા હા, ડબલ ચીઝની સ્લાઇસ કાઢે છે ભાઈ. ચીઝ પેલા નાખ્યું ને પનીર એકમાં જ નાખો. હા એકમાં એને ખબર જ છે. હાલો આપણે બર્ગર રેડી થઈ ગયું છે. भैया जी पीस कर दीजिएगा, पीस हो जाएगा दो, दोनों में कर दीजिएगा. वो तो अभी एडजस्ट करना पड़ेगा हमको, क्या करें. तो बाकी भाई हाँ 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 हाँ. चलो ये है अपना बर्गर का માયોનીઝ વાળા. કેવલભાઈ ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરે છે, આપણે લઈએ એનો એક્સપિરિયન્સ. ચાલો કેવલભાઈ ઉપાડો. અરે એમ નો હાલે, ખાવું પડે તમારે કેવલભાઈ. શું કેવું કેવલભાઈ, મંગાવી લઉં પાછું હજી એક? હા તો ખાવ જ છો, હું મારું મંગાવી લઉં બીજું. ભૈયાજી એક और 45 वाला कर दीजिए. જો ધરે છે પ્રસાદ ધરે છે. જો બર્ગર માંથી છે ને મોમોમાં શિફ્ટ થયા છે. જો કેવું લાગે બર્ગર? બર્ગર ને મોમોસ હા સોરી મોમો કેવું લાગે? મોમો સારું લાગે. પાર્થભાઈ મોમો કેવું લાગ્યું? મસ્ત ટેસ્ટ છે. જો આ ભાઈ છે ને મોમોસ ખાય છે. ઓલા ફ્રાઈડ મોમો, સ્ટીમ કરેલા મોમોસ હતા, હવે આ ફ્રાઈડ મોમોસ મંગાવ્યા. બોલો આ હારા હે સ્ટીમ કરતા. કેવલભાઈ મોમોસ. જો આપણે ગાઈઝી જે છે ને પાન લીધું છે, આપણા પાર્થભાઈ છે ને પાનનું અનબોક્સિંગ કરે છે. બેકગ્રાઉન્ડ મસ્ત છે. પાર્થભાઈ આ બાજુ આવી જાવ. જો 35 રૂપિયાનું બહુ મોટું બધું પાન આવ્યું છે. 4 જણાને ખાવાનું છે. ચેરી રાખવું જો ને પાછળથી ઓલું કાઢવા માટે. હા હા જો કેવલભાઈ વાહ, પાર્થભાઈ નું રિવ્યુ. કેવલભાઈ ટ્રાય કરો યાર. હાલો કાકા એટલે તું લઈ લે પછી છેલ્લે હું લઈ લેવા. એમ નો હાલે છેલ્લે પાછળ લઈ લ્યો પાછળ થોડું બાજુ. ખાઈ જાઓ અરે લઈ લ્યો ખાઈ જાઓ લઈ લ્યો. મસ્ત है ना मस्त मैं तो खवाई जाने ले ले. આજે 18 તારીખ છે અને આ છે યોગનગરી ઋષિકેશ રેલવે સ્ટેશન. અને હવે આપણે જઈએ છીએ પાછા અમદાવાદ. બરોબર, જો આપણા બધા બેગ બધા લઈને વયા ગયા છે અંદર ને પાછળનું વ્યૂ બહુ મસ્ત આવે છે. નવું રેલવે સ્ટેશન છે એટલે બહુ સરસ બધું કરેલું છે. અહીંયા ગાંધીનગર જેવું જ છે. હાલી લીધું ખાલી. અને હવે આપણે ટ્રેન છે તે 12 વાગે આપણે પહોંચી ગયા છીએ સ્ટેશન ઉપર, અને ટ્રેન આપણી 2-2:30 વાગ્યાની આસપાસ આવી જશે. હવે ત્યાં જઈને બેસવાનું છે. ચાલો હવે આગળના કાંઈ શૂટ થશે તો એડ કરશું. બાકી આપણી ટ્રીપ અહીંયા પૂરી થાય છે. ધન્યવાદ.